આપણે વાત કરીશું આજે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત વિશે. આમ તો બહુ કોમન સમસ્યા છે, પરંતુ બહુ તકલીફ આપવાવાળી સમસ્યા છે. સ્ટૂલ પાસ કરતી વખતે વધારે પડતું તાકાત કરવી પડે, સ્ટૂલ હાર્ડ થાય અથવા સ્ટૂલની ફ્રીક્વન્સી બહુ ઓછી હોય ત્યારે એને આપણે કબજિયાત તરીકે ડિફાઇન કરતા હોઈએ છીએ. કબજિયાતના સામાન્ય કારણોમાં પાણીનો ઇન્ટેક ઓછો હોવો, ખોરાકમાં ફાઇબર ઓછા હોવા, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ હોવી અથવા તો ઘણીવાર સ્ટૂલ હેબિટ્સને કંટ્રોલ કરવામાં આવે ત્યારે સ્ટૂલ હેબિટ્સ ઇરેગ્યુલર થતી હોય છે. જ્યારે દર્દીને લાંબા ગાળાથી કબજિયાત હોય ત્યારે સૌથી પહેલાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે પાણી વધારે પીવું, ખોરાકમાં વેજીટેબલ્સ અને ફાઇબર્સનો વધારે યુઝ કરવો, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી, હાઇડ્રેટેડ રહેવું, આ બધું અમે એડવાઇસ આપતા હોઈએ છીએ. ઘણીવાર મેટાબોલિક કન્ડિશન્સ એટલે કે ડાયાબિટીસ, થાઇરોઇડ આ બધું પણ રૂલ આઉટ કરવું પડતું હોય છે. અમુક મેડિસિન અને હેલ્થ સપ્લિમેન્ટ પણ કોન્સ્ટિપેશન કરી શકે છે. જ્યારે દર્દીને કોઈ રેડ ફ્લેગ સાઇન્સ એટલે કે વજન ઉતરવું, ટોયલેટમાં બ્લડ આવવું આવા ચિહ્નો જોવા મળે ત્યારે કોન્સ્ટિપેશનના વર્કઅપ માટે સીટી સ્કેન, કોલોનોસ્કોપી આ બધા રિપોર્ટ્સ અમે કરીએ છીએ.